નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી વ્યાકરણ વિભાગના આ બીજા મુદ્દામાં, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો અથવા વિરુદ્ધાર્થી વાક્યોના આ બીજા PDF વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. નમસ્કાર. હવે આ મુદ્દાના પ્રથમ PDF વિડીયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓએ જોયું અને જાણ્યું કે વિરુદ્ધાર્થી વાક્યોના જવાબ તમારે કઈ રીતે લખવાના છે, પણ એની સમજ ખૂબ જરૂરી છે. એટલે તમને જે વાક્યો પૂછાય છે એના જવાબ કઈ રીતે લખવાના છે, અને સૂચનામાં જે બે કન્ડિશનની વાત કરી છે, એ બે કન્ડિશન એટલે કે તમને જે વાક્ય પરીક્ષામાં પૂછવામાં આવે છે એમાં વાક્યમાં એક શબ્દ નીચે અંડરલાઈન હોય છે, એનો તમારે વિરુદ્ધાર્થી તો મૂકવાનો જ છે, પણ સાથોસાથ બીજી શરત એવી છે કે વાક્ય તમે લખો છો એનો અર્થ બદલવો ન જોઈએ. એટલે કે પૂછાયેલું વાક્ય છે એવો જ અર્થ વિરુદ્ધાર્થી શબ્દોનો પ્રયોગ કરવા છતાં પણ અર્થ બદલવો ન જોઈએ. એટલે આપણે તમને જે મહત્વની વાત શીખવી એ હતી વાક્યના અંતે થતો ફેરફાર. ફેરફાર એવા પ્રકારનો હકારવાળું વાક્ય છે એ નકારમાં બદલવાથી શરતનું બરાબર પાલન થશે અને પૂરા ગુણ મેળવી શકાશે. પૂછાયેલું વાક્ય હકાર છે તો નકારમાં લખવાનું મિત્રો, અને નકારમાં પૂછાયેલું વાક્ય છે તો એનો જવાબ હકારમાં લખવાનો, પણ વિરોધી શબ્દ મૂક્યા પછી. એટલે અગાઉના PDF વિડીયો લેક્ચરમાં તમે વિરુદ્ધાર્થી શબ્દોથી બરાબર પરિચિત થયા છો, એના નિયમોથી અને લખવાની રીતથી. તો સાથોસાથ આપણે એક એક્સરસાઇઝ માટેનું ઉદાહરણ અને ત્યાર પછી અહીં તમે જે જોઈ શકો છો, વાંચી શકો છો એવા પ્રથમ અને બીજા ઉદાહરણની તો ચર્ચા કરી હતી, પણ સાથોસાથ મિત્રો આપણે આ સિવાયના બીજા ઉદાહરણોની ચર્ચા પણ કરી હતી, અને તમે પણ વિચારી શકો, તમે પણ સમજી શકો, અને તમને જે શીખવવામાં આવ્યું છે એ તમને બરાબર આવડ્યું છે કે નહીં એ તમને મેં વચ્ચે અહીં નોંધેલા છે એ સિવાયના ઉદાહરણોની પણ આપણે વાત કરી હતી, ચર્ચા કરી હતી, અને આશા અને અપેક્ષા રાખું છું કે એના જવાબો તમને આવડી ગયા હશે. આપણે જવાબોની ચર્ચા કરી જ હતી, પણ હું જવાબ આપું એ પહેલાં તમે એના જવાબો મનથી સમજી શક્યા હશો. તો હવે વાત કરીશું ઉદાહરણ નંબર 3ની. પૂછાયેલું વાક્ય કાંક આવા પ્રકારનું હોય કે રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. એમાં સ્વીકાર શબ્દ નીચે અંડરલાઈન છે. તો સ્વીકાર શબ્દનો તો પહેલી શરત મુજબ તમારે વિરુદ્ધી શબ્દ નક્કી કરવો પડે, અને ત્યારબાદ અર્થ જાળવવા જે છેલ્લે પરિવર્તન કરીએ છીએ એ. તો સ્વીકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસ્વીકાર. તો જવાબ લખીએ, રાજરતનની માગણીનો અસ્વીકાર ન કરવો. તો આપણી જે શરત છે અર્થના બદલાય રીતે વિરોધી વાક્ય શબ્દનો પ્રયોગ અને અર્થ પણ બદલવા દીધો નથી. હવે રાજરતનની માગણીનો અસ્વીકાર ન કરવો એનો સીધો જ અર્થ છે ભાઈ અસ્વીકાર ન કરવો, તો કે સ્વીકાર કરવો એવો અર્થ રહેલો છે. બંને પ્રશ્ન અને જવાબ બંને વાક્યમાં જોશો એક સમાન અર્થ રહેલો છે. આપણે શરતનું બરાબર પાલન કર્યું છે મિત્રો, અને આ રીતે તમે આવા વાક્યોથી પરિચિત થાવ છો, મુદ્દો બરાબર સમજતા હશો.
ચોથો ઉદાહરણ છે, ચોથું ઉદાહરણ, લેખકે ચોથો ભાગ બહુ મોડો બહાર પાડ્યો. મોડો મીન્સ લેટ. લેખકે ચોથો ભાગ બહુ મોડો બહાર પાડ્યો. મોડો શબ્દ નીચે અંડરલાઈન છે, એનો વિરોધી શબ્દ થશે વહેલો. ચાલો, વિરોધી શબ્દ મળી ગયા પછી પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે અર્થને બદલાય માટે. તો જે પૂછાયેલું વાક્ય છે હકારમાં છે મિત્રો, તો વિરોધી શબ્દ મૂક્યા પછી જો આપણે આવા પરિવર્તન નહીં કરીએ તો વાક્યનો અર્થ જળવાશે નહીં. તો હકારવાળું વાક્ય છે તો એને નકારમાં બદલીશું અને વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ પણ કરીશું. લેખકે ચોથો ભાગ બહુ વહેલો બહાર ન પાડ્યો. હવે ભાઈ સ્વાભાવિક છે, વહેલો બહાર નહોતો પાડ્યો તો શું હોય? તો કે એણે મોડો બહાર પાડ્યો હોય. સીધો જ સિમ્પલ ફંડા છે કે ભાઈ વહેલો બહાર નહોતો પાડ્યો એનો મતલબ બધા સમજી શકે કે ભાઈ એણે મોડો બહાર પાડ્યો હોય. તમે જોયું હશે વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ કરવા છતાં બંને વાક્યમાં સમાન અર્થ રહે છે, એટલે કે આપણે અર્થ બદલવા નથી દીધો આપણી શરત મુજબ. પાંચમું વાક્ય છે, આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. સંતોષ શબ્દ નીચે મિત્રો જ્યારે અંડરલાઈન છે ત્યારે સૌ પ્રથમ તમારે એનો વિરોધી શબ્દ વિચારવો પડે. તો અહીં તો જવાબ આપેલો જ છે, પણ પરીક્ષામાં જવાબ હશે નહીં એ તમે પણ સમજતા હશો. તો સંતોષનું થશે અસંતોષ. હવે વાક્ય છે આ પણ હકારમાં છે, વિરોધી શબ્દ મૂકવાનો અર્થના બદલ્યા માટે આપણે અંતે જે પરિવર્તન કરીએ છીએ હકારમાંથી નકારમાં ને નકારમાંથી હકારમાં પૂછાયેલા વાક્ય ઉપર આધાર છે. તો આ વાક્ય હકાર છે તો નકારમાં બદલીશું અને વિરુદ્ધાર્થી વાક્યનો પ્રયોગ પણ કરીશું, જેથી કરી અર્થને બદલવા દઈશું નહીં. પૂછાયેલું વાક્ય એવું છે, આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. જવાબ, હવે આપણે સંતોષનું અસંતોષ એ વિચારી લીધું હોય તો જવાબ લખીશું, આ જાતના વિજયથી અસંતોષ અનુભવતો ન હતો. ભાઈ આવા પ્રકારના વિજયથી આ વ્યક્તિ અસંતોષ નથી અનુભવતો નથી તો શું? તો કે ભાઈ એ સંતોષ અનુભવે છે એવો અર્થ જવાબમાંથી નીકળે છે. તો પૂછાયેલું વાક્ય પણ એવું જ છે, સંતોષ અનુભવતો હતો. એટલે બંને વાક્યમાંથી સમાન અર્થ સરે છે અને અર્થ બદલ્યા વગર આપણે વાક્યનો જવાબ, પૂછાયેલા પ્રશ્નોના જવાબ પૂર્ણ કર્યો છે. હવે આગળનું છઠ્ઠું વાક્ય લઈએ એ પહેલાં આપણે અહીં લખેલા નથી એવા ઉદાહરણો જોઈશું, એટલે કે તમને પણ તક મળશે કે હું અહીંથી વાક્ય બોલું છું અને હું જવાબ આપું એ પહેલાં તમે જે શીખવેલા નિયમ છે વિરુદ્ધાર્થી વાક્યોના એ પ્રમાણે જવાબ મનથી વિચારી શકો છો, અથવા જો લખતા હોય તો લખી શકો છો કે કેમ એનું તમારે તમારી જાતે જ પરીક્ષા થતી જશે. તો ચાલો એક વાક્ય મારી પાસે એવું છે, બીજા ઉદાહરણો આપણે જોઈશું જ, પણ વચ્ચે અહીં લખેલા નથી એવા ઉદાહરણો તમારા વિશેષ અભ્યાસ માટે હું બોલું છું મિત્રો. તો એક વાક્ય એવું છે મારી પાસે, ત્રીજા ચેપ્ટરનું છે, એમ ઉગાર્યું ચંદ્રહાસનું. એમાં વાક્ય એવું છે, વિષયાને સાટે વિષ લખાયું. વિષયાને સાટે વિષ લખાયું. વિષય સાટે શબ્દ છે મિત્રો એ તળપદો છે, તળપદો શબ્દ છે. હવે સાટે એટલે થાય બદલે, તો આપણે આમ વિચારી લેવાનું કે વિષયાને બદલે વિષ લખાયું. વિષ શબ્દ નીચે અંડરલાઈન. વિષ શબ્દનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ વિચારવાનો છે. વાક્ય છે હકારમાં છે, તો સૌપ્રથમ પૂછાયેલું વાક્ય છે અંડરલાઈન વાળા શબ્દોનો વિરોધી વિચારો અને હકારમાં છે કે નકારમાં એ જોઈ લેવાનું અને પછી જવાબમાં પરિવર્તન કરવાનું. તો વિષનું થશે, વિષ એટલે સમાનાર્થીમાં મારા ખ્યાલ મુજબ એવું હતું, વક અને
ઝેર અથવા પોઈઝન. તો આપણે વિષ્ણુ કરશું અમૃત. હવે વાક્ય અકાર છે, નકારમાં બદલીશું. અત્યારે હવે તમે જવાબ વિચારી લીધો હોવો જોઈએ. તમારો જવાબ આવા પ્રકારનો હોય અથવા હશે. વિષયાને સાટે અમૃત લખાયું નહોતું, અથવા આમ પણ લખી શકાય, વિષયાને સાટે અમૃત નહોતું લખાયું. વિષયાને સાટે અમૃત નહોતું લખાયું અથવા લખાયું નહોતું. તો જુઓ, વિષયાને બદલે સાટે એટલે બદલે અમૃત નહોતું લખાયું તો શું લખાયું હતું? તો કે ભાઈ વિષ લખાયું હતું. જોયું મિત્રો, વિરુદ્ધ શબ્દનો પ્રયોગ છતાં પણ બંને વાક્યોમાં સમાનાર્થ મળે છે. શરતનું પાલન, તમારો જવાબ સાચો પડે. હવે એ જ ચેપ્ટરનું જો બીજું ઉદાહરણ જોઈએ તો, મેં પાપણીએ, પાપણી એટલે પુણ્યનો વિરોધી પાપણી. મેં પાપણીએ પુણ્ય ન કીધું. પુણ્ય શબ્દ જો તમને અંડરલાઈન આપે તો એનો વિરુદ્ધાર્થી વિચારવાનો છે. પુણ્ય શબ્દ નીચે અંડરલાઈન એટલે એનો વિરોધી તમારે વિચારવાનો. વિરોધી શબ્દ શું થાય પુણ્યનો? તો કે પાપ. એટલે પ્રશ્નમાં તમે જોયું કે મેં પાપણીએ પુણ્ય ન કીધું. પાપણી શબ્દનો વિરુદ્ધાર્થી જો બાજુમાં જ છે પુણ્ય. પુણ્યનું આપણે લઈ લઈશું ડાયરેક્ટ શું? પાપ. તો જવાબ લખીશું. વાક્ય છે જો નકારમાં એવું છે. હવે બરાબર ખ્યાલ રાખવાનો છે. વાક્ય છે એ જ નકારમાં છે. તો હવે પૂછાયેલા શબ્દનો વિરોધી શબ્દ મૂકી હકારમાં કરવું પડશે ને, ત્યારે જ બંને શબ્દમાં બંને વાક્યમાં સમાનાર્થ મળશે, તો જ જવાબ સાચો પડશે. તો જવાબ એવું લખશું, મેં પાપણીએ પાપ જ કીધું. હકારમાં વાક્ય લખવું પડશે એટલે આમ લખશું, મેં પાપણીએ પાપ જ કીધું. ભાઈ મેં પાપણીએ પાપ જ કીધું એટલે કર્યું છે, તો હું નથી કર્યું. એનો મતલબ પાપ જ કીધું છે તો શું નથી કર્યું? તો કે પુણ્ય કર્યું નથી. એટલે બંનેમાંથી સમાન અર્થ રહે છે. તો આમ આપણે એના વિરુદ્ધાર્થી વાક્યના સૂચનામાં આપેલી સૂચના મુજબ, નિયમ મુજબ આપણે આ જવાબનો લખ્યો છે. હવે હજુ આપણે એકાદ બે ઉદાહરણ લઈ છઠ્ઠા ઉદાહરણની વાત કરશું. વચ્ચે તમે જે ઉદાહરણ શીખો છો એના આધારે બીજા ઉદાહરણ આપવામાં આવે તો તમે લખી શકો છો કે કેમ, મનથી વિચારી શકો છો કે કેમ, એ આપણે જોવું છે. તો એક વાક્ય એવું છે, કોઈને આશા નહોતી. ચોથા ચેપ્ટરનું છે. કોઈને આશા નહોતી. આશા શબ્દનો વિરોધાર્થી શબ્દ તમારે લખવાનો થાય, એટલે કે આશા શબ્દ નીચે અંડરલાઈન. અને પૂછાયેલું વાક્ય છે મિત્રો એ નકારમાં છે. એટલે હવે શું કરશું આપણે? વાક્ય એમ લખશું કે આશા શબ્દનો વિરોધી વિચારી લો. નહોતી છે તો આપણે આકારમાં લખવાનું છે, તો જ એનો નિયમ જળવાશે અને સાચું પડશે. આપણે એમ લખવા જઈએ ઘણી વખત કે ભાઈ કોઈને આશાનું લખીએ આપણે નિરાશા. કોઈને આશા હતી, પણ એને બદલે એમ લખશું બંધબેસતું વાક્ય, સૌને નિરાશા હતી. કોઈને આશા નહોતી તો જવાબ લખશું સૌને નિરાશા હતી. પછી બધાને નિરાશા હતી, શું હતી? કોઈને આશા નહોતી. બંને વાક્યમાં સમાન અર્થ રહેલો છે. એના મુજબ તમારું આ વાક્ય છે એ સોલ્વ થઈ ગયું છે. તો આમ આ રીતે ચેપ્ટરમાંથી ઘણા બધા વાક્યો તમે તમારી રીતે લઈ જે શબ્દ મહત્વનો હોય વાક્યમાં એનો વિરોધી શબ્દ વિચારી અને મનથી પણ આવા વાક્યોના સોલ્યુશન તમે મેળવી શકો છો.
હવે એક વાક્ય લઈ લઈએ, ત્યારબાદ આગળના જે તમે વાંચી શકો છો એ વાક્યોની ચર્ચા કરશું. 5મા ચેપ્ટરનું છે, જે ચેપ્ટર છે 5મું, છપ્પા ઉખાણીમાંથી એક વાક્ય લઉં છું. વળી મુખમાંથી અમૃત ઝરે, ઝરે એટલે વહેવું. વળી મુખમાંથી અમૃત ઝરે. અમૃત શબ્દ નીચે અંડરલાઈન, એટલે કે તમારે અમૃત શબ્દનો વિરોધી શબ્દ પ્રથમ વિચારવો પડે. અમૃતનું થશે ઝેર. વાક્ય છે એ હકાર છે, તો નકારમાં લખવું પડે, એટલે કે નકારાત્મક શબ્દનો પ્રયોગ કરવાનો. વળી મુખમાંથી, જવાબ આ પ્રકારે થશે. વળી મુખમાંથી ઝેર નથી ઝરતું અથવા ઝેર ન ઝરે. તો આમ બંને વાક્ય તમે વિચારશો તો પૂછાયેલા વાક્ય જેવો જ જવાબમાંથી અર્થ નીકળશે. વળી મુખમાંથી ઝેર ન ઝરે અથવા ઝેર નથી ઝરતું. ભાઈ એના મુખમાંથી ઝેર નથી નીકળતું, ઝેર નથી વહેતું. ઝેર મીન્સ કડવા શબ્દોની વાત છે. તો ઝેર નથી ઝરતું તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ અમૃત ઝરે છે, એ સારા શબ્દોનો પ્રયોગ કરે છે એની વાણીમાં મીઠાશ. તો આમ આપણા નિયમ મુજબ બને બે નિયમ, એટલે કે બે સૂચનામાં જે બે વાત છે, વિરોધી શબ્દ મૂકો, અર્થ ન બદલાય રીતે વાક્ય લખો. અર્થ ન બદલવો હોય, વિરોધી શબ્દ મૂક્યા પછી અર્થ ન બદલવા દેવો હોય, તો વાક્યના અંતે જે આપણે તમને શીખવેલી વાત છે, હકાર નકાર, નકારનું હકાર, એ બરાબર ફોલો કરવું પડે, બરાબર ધ્યાન રાખવું પડે, ત્યારે થઈ તમારો જવાબ સાચો પડે છે અને આપણને પૂરા ગુણ મળે છે. હવે વાત કરીશું જે આપણું લખેલું વાક્ય છે, 6થું ઉદાહરણ, જે તમે વાંચી શકો છો. ટાઢા રોટલા કેમ ખાવો છો? તમે ટાઢા રોટલા કેમ ખાઓ છો? એવું એક વાક્ય આપ્યું છે બુરાઈના દ્વાર પરથી. એમાં આ વાક્ય આવે છે, ટાઢા રોટલા કેમ ખાઓ છો? તો ટાઢા શબ્દ નીચે તમે જોઈ શકો છો અંડરલાઈન છે, એટલે કે શું કરવાનું, તો કે એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો થાય. અને વાક્ય છે એ તમે જોશો તો હકારાત્મક છે, એટલે કે અંતે છેનો પ્રયોગ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન પણ, પ્રશ્ન તમને જે વાક્ય પૂછ્યું એમ આપેલું છે, તો આપણે અંતે પ્રશ્નાર્થ રાખવાનો, એટલે કે જે છે એ પ્રમાણેનું ચિહ્ન અંતે રાખીશું. એટલે પાછો જવાબ પણ પ્રશ્ન વાક્યમાં જ બનશે. ટાઢા રોટલા કેમ ખાવો છો? આ રીતે પૂછાયેલું વાક્ય છે. પ્રશ્નાર્થના રૂપમાં જ હું બોલ્યો છું. કઈ રીતે? તો કે ટાઢા રોટલા કેમ ખાવો છો? તો ટાઢાનું શું થશે? હવે વિચારી લીધું તમે, અથવા લખેલું છે, વાંચી લીધું. ગરમ છે તો એનું નથી લખશું. શા માટે? તો કે બંને વાક્યમાંથી અર્થ સમાન રહેવો જોઈએ, એટલે કે અર્થ બદલવો ન જોઈએ. એટલે આપણે આમ લખીશું, ગરમ રોટલા કેમ ખાતા નથી? પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ મૂકી દીધું. ગરમ રોટલા કેમ ખાતા નથી એમ તમે કહો તો વાત તો એ જ નીકળે, ભાઈ ટાઢા રોટલા ખાય છે. એટલે આમ અહીં આપણે રૂલ્સ ફોલો કર્યો અને સાચો જવાબ કેમ લખાય એ પણ સમજ્યા. અત્યાર સુધી આપણે અહીં જે ઉદાહરણો લખેલા છે એ સાથે વચ્ચે વચ્ચે બીજા ઉદાહરણો પણ જોતા જઈએ છીએ, જેથી કરી જે શીખવામાં આવે છે એ તમે બીજા ઉદાહરણો જે નોંધેલા નથી એ સિવાયના જ હું આપું અને તમે એ સોલ્વ કરી શકો છો કે કેમ. એમ આપણે એક સાથે બે કામ કરતા જઈએ છીએ. હવે પછીના જે ઉદાહરણ છે, પ્રશ્નક્રમ એટલે કે ઉદાહરણ નંબર 7. કુલ આપણી પાસે 10 ઉદાહરણ છે, પણ એ આપણે હવે
પછીના વિરુદ્ધાર્થી શબ્દોના ત્રીજા PDF વિડીયો લેક્ચરમાં જોઈશું. પણ મિત્રો, ફક્ત 7 થી 10 એમ 4 ઉદાહરણ નથી જોવાના આપણે. આ સાથે જ આપણે બીજા ઘણા બધા ઉદાહરણોની ચર્ચા કરીશું. વચ્ચે વચ્ચે ઉદાહરણો લઈશું. પૂર્ણ થયા પછી પણ અસંખ્ય એટલે કે ઘણા બધા ઉદાહરણોની આપણે વાત કરીશું જે લખેલા નથી, જેથી કરી તમે કેટલું સમજ્યા છો, મુદ્દો આવડી ગયો છે કે કેમ એનું તમને ચોક્કસ ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધાર્થી વાક્યો અથવા શબ્દોના બીજા PDF વિડીયો લેક્ચરનું આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. હજુ આગળ આ મુદ્દાની ચર્ચા ત્રીજા PDF વિડીયો લેક્ચરમાં કરીશું. ફરી મળીશું. અસ્તુ.